માતાજી, જય રામાપીર। મિત્રો આપણે રામદેવજી મહારાજના દર્શન કરવા આવી પહોંચ્યા છે, જે ભચાઉ સામખિયારી હાઈવે ઉપર આવેલું છે। આ તમે સામે જોઈ રહ્યા છો હાઈવે છે અને આ રામદેવજી મહારાજનું મંદિર છે। હવે આપણે રામાપીરના દર્શન કરવા જઈએ, ચાલો। મિત્રો બાબા રામદેવજી મહારાજનો અહીંયા જે ભાદરવા સુદ 11નો ભવ્ય મેળો યોજાય છે। આ મેળો કુલ 3 દિવસનો હોય છે અને લાખો લોકો અહીંયા જે બાબા રામદેવજી મહારાજના દર્શન કરવા ઉમટી પડે છે। હવે મિત્રો આપણે મંદિર અંદર આવી પહોંચ્યા છે। હવે રામદેવજી મહારાજના દર્શન કરીએ, ચાલો। જય અલખનંદ। મિત્રો વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનનો બટન દબાવી નાખજો, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। હવે મિત્રો આપણે રામદેવજી મહારાજના દર્શન કરીએ, ચાલો। જય અલખનંદ। મિત્રો રામદેવજી મહારાજના મંદિરની સામે અહીંયા ડાલીબાઈનું મંદિર આવેલું છે, તમે જોઈ શકો છો। મિત્રો જે આ જગ્યા છે, જે વિશાળ જગ્યા છે, એ ગમે એટલા શ્રદ્ધાળુઓ આવે એમના માટે અહીંયા ખૂબ જ સરસ વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો। જય બાબારી। રામદેવજી મહારાજનો ધૂણો છે। મિત્રો આ મંદિરના શિખર ઉપર જે લીલી પીળી ધજા ફરકે છે રામદેવજી મહારાજ, તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર લાગે છે અને જગ્યા વિશાળ છે, તમે જોઈ શકો છો। મિત્રો જે શ્રદ્ધાળુઓ આવે છે, યાત્રિકો, એમના માટે અહીંયા રહેવા તથા જમવાની ખૂબ જ સરસ વ્યવસ્થા હોય છે મિત્રો। અને મેળા દરમિયાન તો અહીંયા લાખો લોકો ઉમટી પડે છે। જય રામદેવજી મહારાજ। મિત્રો તમે જે આ પોસ્ટર જોઈ રહ્યા છો, જેમાં આવનારી બીજ અને આવનારી 11ની તારીખો લખેલી છે, તમે જોઈ શકો છો। તો તમે કચ્છની યાત્રામાં આવો તો રામદેવજી મહારાજના દર્શન કરવા ભૂલશો નહીં। અને મિત્રો આ મંદિરે પહેલાં કોણ કોણ આવેલું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। જય માતાજી, જય રામદેવજી મહારાજ।